નમસ્કાર, BTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચરોતરા. આખરે ગુજરાતના જે વિસ્તારોમાં વરસાદ નહોતો આવી રહ્યો ને એ વિસ્તારોમાં હવે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપણે બધા જને ખબર છે કે અમદાવાદમાં પહેલો વરસાદ આવ્યો ને એ બાદમાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવ્યો છે નહીં. હવે એવું લાગી રહ્યું છે કે ફરી એકવાર વરસાદનો બીજો રાઉન્ડ જે છે એ અમદાવાદમાં શરૂ થવા જઈ રહ્યો છે. અત્યારે મારી પાછળ તમે જે વાતાવરણ જોઈ રહ્યા છો એ અમદાવાદનું વાતાવરણ છે. અમદાવાદમાં અત્યારે કાળા ડિમ્મર વાદળો દેખાઈ રહ્યું છે, પવન ફૂંકાઈ રહ્યો છે, તમને પવનનો અવાજ પણ આવી રહ્યો છે. આ બધાની વચ્ચે હવે અમદાવાદના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવી રહ્યો છે. આ સાથે મહત્વની વાત તો એ છે કે ગઈકાલે પણ અમદાવાદના જે બહારના એરિયા છે એ બધા જ વિસ્તારમાં વરસાદ આવ્યો હતો. હવે એ પ્રમાણે જોવા જઈએ તો આવનારી 15, 16, 17, 18 ને 19 આ 5 દિવસ એવા છે કે જ્યાં સારો એવો વરસાદ પડી શકે છે. હવે 15, 16 અને 17 દરમિયાન જે મધ્ય ગુજરાત અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો જેટલો પણ ભાગ છે એ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ આવશે. આ સાથે જો મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદ સહિતના જેટલા પણ વિસ્તારો છે આસપાસના જે મધ્ય ગુજરાત છે જેને કહેવાય છે એ મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં સામાન્યથી ધોધમાર વરસાદ પડી શકે છે 15, 16 ને 17 તારીખ દરમિયાન. આ બાદ જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે 15, 16 ને 17 ની તો એ બધા જ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ 15, 16 ને 17 તારીખ દરમિયાન છે. જો 16, 17 અને 18 તારીખની વાત કરવામાં આવે તો 16, 17 અને 18 તારીખ દરમિયાન ઉત્તર ગુજરાત અને આની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે બનાસકાંઠામાં હજી સુધી સારો વરસાદ નથી પડ્યો, માફ કરજો, બનાસકાંઠાની સાથે સાથે સાબરકાંઠાની પણ વાત કરી લઈએ. બનાસકાંઠા અને સાબરકાંઠા બંનેમાં સારો વરસાદ નથી પડ્યો તો એ દરમિયાન હવે આવનારા સમયમાં 16, 17 અને 18 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં પણ એ જ સ્થિતિ રહેશે. 16, 17, 18 દરમિયાન આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ આવશે. જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં આમ તો સારો વરસાદ પડી રહ્યો છે. ઘણા બધા વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પણ પડ્યો, પરંતુ જો વાત કરવામાં આવે છેલ્લા આ અઠવાડિયાની તો આ અઠવાડિયામાં ઘણો ઓછો વરસાદ નોંધાયો હતો. જો 2 અઠવાડિયા પહેલાની વાત કરીએ તો જુનાગઢમાં તો ધોધમાર વરસાદ પડ્યો જેને કારણે લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા હતા. હવે એ જ સ્થિતિ હવે આગળના સમયમાં પણ થવાની છે. એટલે કે 15 થી 19 તારીખ દરમિયાન આ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ આવી શકે છે અને સારો વરસાદ આવી શકે છે. જે ખેડૂતોને એ ચિંતા છે કે જે પાક વાવેલો છે એમાં વરસાદને લઈને શું થશે, તો એ બધાને જ કહીશ કે આ 15 થી 19 તારીખ દરમિયાન આ બધા જ વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં હમણાં જે વાતાવરણ બન્યું છે, જે તડકો આવી રહ્યો છે, તડકાના હિસાબે ગરમી વધી છે, તો થોડુંક હજી પણ રાહ જોવી પડી શકે છે આ બધા જ વિસ્તારોમાં. એટલે કે કચ્છમાં પણ હજી થોડીક ધોધમાર વરસાદને લઈને રાહ જોવી પડી શકે છે. સામાન્ય વરસાદ આવી શકે છે. ગાંધીધામમાં જેમ થોડા સમય પહેલા સામાન્ય વરસાદ આવ્યો એમ ફરી એકવાર આવી શકે છે. પરંતુ આ બધા જ વિસ્તારોની વાત કરીએ, ઓલ ઓવર ગુજરાતની વાત કરીએ તો ઓલ ઓવર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ બંને વિસ્તારોમાં આ 5 દિવસ દરમિયાન સારો વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે, પરંતુ ઉત્તર ગુજરાતને ખાસ ફોકસ કરવામાં આવી રહ્યો છે. અત્યારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં જેવી રીતના વરસાદ નથી પડી રહ્યો એ બધા જ વિસ્તારોમાં હવે આવનારા સમયમાં 5 દિવસની અંદર સારો વરસાદ પડી શકે છે. બાકી તમે શાંતિથી એન્જોય કરજો વરસાદને. અત્યારે હું જેવી રીતના એન્જોય કરી રહ્યો છું એવી રીતના તમે પણ એન્જોય કરજો. સારું ખાવાનું ખાજો અને જો વધે તો અમને પણ પહોંચાડી દેજો. આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે BTV ગુજરાતી.com ને સબસ્ક્રાઇબ કરી નાખજો.